शौक है मगर मुमकिन नहीं हवाओं से रिश्ता किए बगैर। ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાના જતન અને સંવર્ધન માટે સાતત્યપૂર્વક કાર્યરત કલાતીર્થ ટ્રસ્ટ અને પ્રાગ મહેલ ટ્રસ્ટ ભુજના સંયુક્ત ઉપક્રમે દરબારગઢ સ્થિત પ્રાગ મહેલ ખાતે કચ્છના રાજવી ઇતિહાસ, કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતો ભવ્ય અને ગૌરવપૂર્ણ ત્રિવેણી સંગમ સમૂહ સમારોહ દબદબાભેર યોજાયો હતો। સમારોહમાં કચ્છના મહારાઓના તૈલી ચિત્રોથી સજ્જ વિશિષ્ટ ચિત્ર વિથિકાનું અનાવરણ, કલા ગંગોત્રી ગ્રંથમાળાના કચ્છના રાજવી રત્નો ગ્રંથનું લોકાર્પણ તેમજ કચ્છના સિદ્ધહસ્ત સાધકો અને શબ્દ સાધકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો। આવો જોઈએ મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ। કદી મંગળ ગીતોએ મને ગુંજાવ્યો, કદી મંગળ ગીતોએ મને ગુંજાવ્યો, કદી યુદ્ધના નાદે મને ધ્રુજાવ્યો, કદી સતીની જ્વાળામાં હું શેકાયો, સમય કોઈની માટે પણ રોકાયો। વ્યક્તિઓ ભિન્ન ભિન્ન આવીને અહીં થોડો સમય રોકાય છે, વ્યક્તિઓ ભિન્ન ભિન્ન આવીને અહીં થોડો સમય રોકાય છે, પોતાનું એક પાનું લખી સૌ કોઈ ચાલ્યા જાય છે। પેટીઓ બદલાય છે, પેટીઓ બદલાય છે। આપણે જેમ કીધું એમ 20 પેટી આવી ગઈ ને બીજી 100 આવશે। વાર્તા નવી લખાય છે, પેટીઓ બદલાય છે, વાર્તા નવી લખાય છે, સમયની ચાલ સાથે નવી કડીઓ જોડાય છે। ક્યારેક સત્તાનું કેન્દ્ર હતો રાજાશાહીનો ધબકાર, ક્યારેક સત્તાનું કેન્દ્ર હતો રાજાશાહીનો ધબકાર, લોકશાહીના વર્તમાન યુગમાં શોધું નવું રણકાર। રૂપ મારા બદલાય છે, રૂપ મારા બદલાય છે, પણ વારસો બદલજો નહીં। રૂપ મારા બદલાય છે પણ વારસો બદલજો નહીં। રખેવાળો મારા બદલાય છે, રખેવાળો મારા બદલાય છે, પણ લક્ષ્ય બદલજો નહીં। કૃતાર્થ બનીને હું આજે ઊભો, કૃતાર્થ બનીને હું આજે ઊભો આ અમૂલ્ય ધરોહરની છત્રછાયામાં। સૌભાગ્ય મારું બન્યો એક મોતી, બહુમણી આ મારા। કચ્છના રાજવી રત્નોની વંશાવળી, તેમના પ્રજાવત્સલ કાર્યો અને કલા સંસ્કૃતિના સંવર્ધનમાં તેમના યોગદાનને દસ્તાવેજી સ્વરૂપે રજૂ કરવાનો આ વિશેષ મહત્વનો કાર્યક્રમ બન્યો હતો। મહારાણી પ્રીતિદેવી સાહિબાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ ભવ્ય સમારોહમાં અગ્રણી ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ શાહ, દીપેનભાઈ શ્રોફ સહિત કૃતાર્થસિંહજી જાડેજા, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં કચ્છના ઇતિહાસ, કલા, સંસ્કૃતિના જતન માટે કાર્યરત કલાકારો અને શબ્દ સાધકોના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિખ્યાત ચિત્રકાર અભિનેતા કનુ પટેલે ચિત્ર વિથિકા અને કચ્છના રાજવી પોર્ટ્રેટ વિષય પર વ્યાખ્યાન આપીને કચ્છના મહારાઓના વ્યક્તિત્વ, તેમના ઐતિહાસિક પ્રદાન અને કલાપ્રેમી અભિગમને ઉજાગર કર્યો। જ્યારે કલા વિવેચક સાહિત્યકાર નિસર્ગ આહિરે કચ્છના રાજવી રત્નો ગ્રંથ વિશે વિસ્તૃત વાત કરી હતી। ગ્રંથની રચના, વિષય વસ્તુ અને કચ્છના ઇતિહાસને દસ્તાવેજી સ્વરૂપે સાચવી રાખવાના તેમના મહત્વ પર પ્રકાશ તેમને પાડ્યો હતો। રાજવી કોના લોકો જાણતા હોય એ અલગ વાત છે, પણ જે લોકો સુધી આમને જે પહોંચાડવાનો જે ઉજાગર કર્યો છે, હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું। અને ખાસ એ જ કહીશ કે ઇતિહાસ અને પરંપરા જો જળવાશે ને તો આવનાર પેઢીને ખ્યાલ આવશે કે કચ્છ શું હતું અને અત્યારે કચ્છ શું છે। આપણે બધાને એ જ કહીશ કે ટૂંક સમયમાં આપણે ભેગા થયા છીએ, પણ એટલો કહીશ કે આ તો પાના ખોલ્યા છે, પણ જેમ જેમ ખોલતા જશું એમ ઇતિહાસ નીકળતા જશે। તો આપ સૌને એ જ કહીશ કે આપણે ઇતિહાસને ભગવતા જઈએ। ખરો મર્દ માણસ છે, શું એક એક વસ્તુ રિસર્ચ કરી અને એક એક કલાકારોને ગોતીને કામ કરાવે છે। અને આપણા કચ્છના કલાકારો કેવા છે જુઓ, બધાને સલામ કરું છું, સલામ માનું છું કે કેટલું સરસ કામ થયું છે। હા, અને કુદાસિંહ બાપુ અહીંયા આવો, અહીંયા આવો, તમારો તો ગલે લાગીને આભાર માનવો પડશે, કારણ કે આ કાર્યમાં સૌથી વધારે કોઈને ગલે લાગવાની જરૂર હોય કે આનો આ માણસ નહીં કરે છે। હા, થેન્ક યુ।
કચ્છના રાજવી રત્નો ગ્રંથમાં કચ્છના મહારાઓએ કલા સંસ્કૃતિના સંવર્ધક સંવાહક તરીકે ભજવેલી ભૂમિકા તેમજ તેમના પ્રજાવત્સલ કાર્યોને શબ્દ સાધકો દ્વારા દસ્તાવેજીકૃત કરવામાં આવ્યા છે. આ ગ્રંથના ગુજરાતી સંપાદન સાથે અંગ્રેજી ભાષામાં પણ દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, જે કચ્છના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ બની રહેશે. ઇતિહાસ આપણને કહે છે કે શું બન્યું અને કળા આપણને અનુભવ કરાવે છે કે કેવી રીતે બન્યું, સમય કેવો હતો. આથી કલા ઇતિહાસની બીજી ભાષા છે. ક્યારેક પુસ્તકોના 100 પાના કરતા એક પેઇન્ટિંગ આપણને વધુ પ્રશ્નોના જવાબો આપે છે. કોણ હતો આ માણસ, તેનો સમય કેવો હતો, તેના લોકો કોણ હતા, તે શું માનતો હતો, તેની સામે કેવા પડકારો હતા અને તેને પોતાના સમયને શું આપ્યું. આ પ્રશ્નો જ સંશોધનની શરૂઆત છે. આથી હું માનું છું કે આ ગ્રંથ અને આ પોર્ટ્રેટ શેડિંગ માત્ર કલા રસિકો માટે નહીં, પરંતુ ઇતિહાસના વિદ્યાર્થીઓ, સંશોધકો, પુરાતત્વવિદો, કલા અભ્યાસીઓને આવનારી પેઢીના જિજ્ઞાસુઓ માટે પણ ઉપયોગી સાબિત થશે. આજે જ્યારે નવી પેઢી ડિજિટલ દુનિયામાં ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે આપણા માટે પડકાર એ છે કે તેને આપણા ભૂતકાળ સાથે કેવી રીતે જોડવું. માત્ર આ આપણો વારસો છે તેવું કહેવું પૂરતું નથી. વારસાને જોવડાવવો પડશે, સમજાવવો પડશે, અનુભવડાવવો પડશે અને સર્જનાત્મક રીતે નવી પેઢી સુધી પહોંચાડવો પડશે. તેમાં આ પ્રકલ્પ એક સુંદર દિશામાં એક સુંદર પ્રયાસ છે. 20 રાજવી પોર્ટ્રેટો એક પ્રકારનું દ્રશ્યમાન આર્કાઇવ છે, વિઝ્યુઅલ આર્કાઇવ છે. આજે જે ચિત્રો અહીં પ્રદર્શિત છે તે આવતીકાલે કોઈ સંશોધક માટે સંદર્ભ બનશે, કોઈ વિદ્યાર્થી માટે અભ્યાસનો વિષય બનશે, કોઈ કલાકાર માટે પ્રેરણા બનશે અને કોઈ યુવાન માટે પોતાના પ્રદેશના ઇતિહાસને સમજવાનું પ્રવેશ દ્વાર બનશે. અને ખાસ આનંદ એ વાતનો છે કે આ કૃતિઓને પ્રાગ મહેલમાં કાયમી રાજવી ગેલેરીના વિચાર સાથે જોડવામાં આવી રહી છે. જો કોઈ મહેલમાં માત્ર સ્થાપત્ય જ હોય તો આપણે તેની સુંદરતા નિહાળીએ છીએ, પરંતુ જો એ જ મહેલમાં તેના ઇતિહાસના ચહેરાઓ પણ જીવંત થઈ જાય તો મહેલ સ્મૃતિઓનું સંગ્રહાલય બની જાય છે. કચ્છના વિવિધ વિસ્તારોના અનેક સિદ્ધ હસ્ત શબ્દ સાધકો અને ચિત્રકારોને તેમના કલા અને સાહિત્ય ક્ષેત્રે યોગદાન બદલ પુરસ્કાર અને અભિવાદન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કચ્છના મહારાઓના વ્યક્તિત્વ અને ઇતિહાસને ચિત્રોના માધ્યમથી જીવંત બનાવનાર કલાકારોના સર્જનને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને આયોજન કલા તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયા અને કૃતાર્થસિંહજી જાડેજાએ કર્યું હતું. તેમના આયોજન અને સંકલનથી કાર્યક્રમ સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો. મેં કહ્યું ને, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. આ શક્તિનું એ હજારો વર્ષથી ચંદ્રવંશી શક્તિ આ બિંદુ જનાની સાથે, અને એટલા માટે પ્રજા પ્રેમથી પગે લાગે છે. આ આદર રાજવીઓ ઉત્પન્ન કર્યો છે. આપણે ત્યાં પ્રજા છે ને રાજવીઓને મા બાપ કહેતી, સ્વામિત્વ કુંવર સાહેબ અને કૃતાર્થ બાપુ આ છે અને આ સંચિત કરેલું છે. કારણ મેં કહ્યું સૂર્યવંશ અને ચંદ્રવંશ. તો મારે વાત કરવાની પુસ્તક નિમિત્તે પણ ચોક્કસ હું કહીશ કે કાલ રાતથી અનુભવું છું. खुशबू को फैलने का बहुत शौक है, मगर खुशबू को फैलने का बहुत शौक है, मगर मुमकिन नहीं हवाओं से रिश्ता किए बगैर. आप लोगों हमारी सुगंधને ફેલાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડો છે, બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજી વાત એ કે આ બધા જ કલાકારોને આવી મોટી જગ્યા ઉપર કેટલું બધું મોટું ઓડિયન્સ મળશે, લાખો લોકો આ ચિત્રોને જોશે, એ બધા અમારા કલાકાર મિત્રોને પણ ખાસ વંદન અને આભાર માનું છું. અને એક બીજો શેર પણ યાદ આવે છે કે જબ તક બિકા ન થા કોઈ પૂછતા ન થા, જબ તક બિકા ન થા કોઈ પૂછતા ન થા, તુમને મુझे ખરીદ કે અનમોલ કર દિયા. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાહેબે હમણાં જ વાત કરી કે 20 ચિત્રકારો અને 7 લેખકો, તો એવું નથી લાગતું કે 27 નક્ષત્રો અહીંયા ઝળહળી રહ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. કચ્છની રાજવી પરંપરા, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના જતન સંવર્ધન માટે એક યાદગાર અને પ્રેરણાદાયી અવસરનું સર્જન કર્યું હતું.
કલા તીર્થ ટ્રસ્ટ અને પ્રાગમહેલ ટ્રસ્ટના આ સંયુક્ત પ્રયાસને અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહરને ભાવિ પેઢી સુધી પહોંચાડવાનો આ મહત્વપૂર્ણ અભિગમને હાજર રહેલા લોકોએ બિરદાવ્યો હતો.